સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની। અત્યારે થયા હવારના 8:30 જેવું થયું ને બધાય ઢોરનું અધકેસરું કર્યું ને અધકેસરું બાકી છે કામ કરવાનું ને ચા પાણી બનાવીને પીધા ને બસ પાથની વેકેશન હે તી પાથે વેકેશન એન્જોય કરે ને મગનું કામ હાલે ભેગું આજ નદીનું હે મગનું કામ। પછી કાલેથી ફૂકણી આવી છે એટલે મગ વવલાય છે ને બસ હમણાં પાછી હગાઈ છે ત્રીજા વાવવામાં હમણાં તો બધું હાલીએ કામ ને બધું ભેગું। તો હાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મોર્નિંગમાં જો આવું કંઈક વાતાવરણ છે એકદમ મસ્ત। હા ને ખેતરમાં જો કોકો ખીંગું ઘણી બધી ખરીયું ત્યાં જો વીણવાનું કામ હાલે ને ભેગું ખડ કોકો હે ઉપાડવાનું કામ હાલે। તો ઘણી બધી જો બહુ ફૂંકાઈ ગઈ હતી ને એટલી ખરીયું એટલે જો ખોભાઈએ બાંધે ને એ બધી વીણે લઈએ તો પાછું ઘણી બધી ખરી ગયું ને જો સરસ મજાના કબૂતરે શણવા આવેગા મગ તો ટાઈ અહીં જો રમવા ને જો આ મોસમ સરસ મજાના મોસમ ઢગલો હવે પડ્યા પણ ખાવામાં બહુ મોરા હે ને પાકે મોડા। ચલો એક ડાયખીમાં તો કેટલાક જાજીના હે મસ્ત એકદમ 3 ને 100 8 હે 8 9 ને વાહે જો ઘણા બધા હે આવે ફૂલ પણ હા મોરા હે ખાવામાં પાકે બહુ મોડા સેટ સુમાં હા પછી કઈ જ પાકે તો જો આ તો મોટા થઈ ગયા એટલે અમારે ઝીણકા આવતા આ તો કદાચ સુમાં પાકે જાય એવું ઉપર એટલે આવ્યા હવે ઢેગલો આવ્યા। ને બાપ દીકરો છો અમે ડીઝલ ભરવાની કામ હાલે ટ્રેક્ટર કરવું એ ચાલુ તો એ ડીઝલ ખાલી થઈ ગયું લાગે ને કામ કરો બાપ દીકરો ડીઝલ ભરીએ તો ડીઝલ ભરવાનું ચાલુ છે કામ। પાછ હમણાં વેકેશન હતી વેકેશન એન્જોય કરે ખેતરમાં ફરીવારમાં નહીં બસ ટ્રેક્ટર રાખવાનો શોખ કેવો પડે। તો ટંકી થાય ફૂલ ના ના ફૂલ નથી ફૂલ નથી કરવી તો આપણી જો એવા એક નવીન ઝાડવું હતું ને હોપાનું એ જરા કટિંગ થઈ ગયું તો નાથી કાઢે ને એમાં સોંપ્યું એવું કામ થાય બે દિવસ પછી સરસ મજાનું જે બટેટું રાખ્યું ને એમાં ખોડે ને લગાડ્યું એવું કામ થાય લાગે જાય તો સારું કહેવાય। સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ। અત્યારે થયા હવાના 7:30 ને આપણી જો ઉઠીને બધું ઘરનું બાકી છે કરવાનું ઘણું બધું કરી લીધું ને આજ મરચાં ઉતારવાના છે પહેલી વીણી છે આજે ઉતારવાની તો આજે ઉતારીએ મરચાં કેટલાક થાય તો જોજો આગળ અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ફૂકણી આવવાની છે મગ કાઢવા બધું કામ ભેગું થાય છે આજ તો હાલો આજ તો મરચાં ઉતારવાના છે તે જો માણસો આવી ગયા
મોટા મોટા હોય ને હાવ ઝીણા ન ઉતારતા. તો જો મરચાં ઉતારવાનું ચાલુ કરી દીધું પિનકીને મૂકે છે કી હે સારું હે બેયની હા મોટા મોટા ઉતારી છે હાવ ઝીણા છે એ ન ઉતારતા. તો જો આવા કે ખેમર છે આમ ભેગું નાખી જાય. બીજી આ ગોતી દે. ના ઈ ન ઉતારતી એવડે ન ઉતારતી મોટા મોટા જ ઉતારજો એનો હા ચીકુ ખા રહી है ચીકુ है હે તો એક વાર જો ફૂકણી આવે ને એક વાર મરચાં ઉતારવાનું કામ લે વહેલી આવે ગઈ ફૂકણી પણ તો માણસો બધા ફૂગે આવ્યા ને મગ કાઢવાનું ચાલુ થાય આગળ. પિનકી મુકેશ ને બધા અહીંયા મરચાં ઉતારવા સળે ગયા પણ ફૂકણી આવે તે અટકેશું. તો કંઈક જો એટલા ઉતર્યા ને જે ઉતારે પેલી વીણીના તો એટલે હજાર નથી ઉતર્યા. કોથરામાં ભરી દઈએ એટલે બસ બપોરી ઉકાય કે નહીં ભીનો કોથરો કરે ને સરસ મજાને એમાં ભરી દઈએ નકર એની ખુલ્લા રાખી દઈએ તો પછી કળસલી પડી જાય. जायो कि नहीं मरचा में जल्दी लगी थी તે દૂર કાથી આવ્યો હતો कितना दिवस થઈ ગયા अभी आयो हूँ હા પેલી ફેર ભરત નહીં ઉકેલી હલબા ઉતારવો તો ફૂકણી આવે ગઈ ને મગ કાઢવાનું કામ ચાલુ કર્યું તો સરસ મજાના મગ નીકળે કેટલી વાર લાગે આગળ બેઠું છો મારો વિડીયો વિનારી છો તો ફૂકણી છે એટલી અવાજ તો બહુ આવી નહીં જોઈએ એવો. તો પિંકી બેન ને મગ કાઢવામાં ચડી ગયા ને ડોલીમાં ભરીએ સીધા પછી સીધા ફરિયામાં રાખી દી હું. મરચાં ઉતારી લીધા ને પાછા મગ કાઢવાનું કામ ચાલુ કર્યું. મરચાં ઘડીક વાર થયું 4-5 મજૂરો હતા ને 100 મજૂરો માણસો હતા એટલે ઘડીક વાર થયું ને એમ ઘડીક કામ દીધો એ જરાક ઉતરેગા પછી આપણે ફૂકણી ચાલુ કરી દીધો. મગ કઢાય ફૂકટ બધો કાર્પેટ પાછળથી નીકળી જાય ને મગ અહીંયા ફૂકણી આવી જાય હે હા ને જો સરસ મજાના એવા મગ તો જો અત્યારે તો પિંકીનું અમારું બધાનું મોં ભેગું નથી થતું કારણ કે જો 3 મહિના સુધી આપણે મહેનત કરીએ તડકા બેઠે એટલે હરખતો હોય ને કઈ પિંકી કાલે હમાર દે દીધો ને એમાં જ કદાચ ખેડવાનું કામ ચાલુ કરી મગ નીકળી જાય ને એટલે પછી ખેડવાનું કામ ચાલુ.
કેટલી ભરાણ એક ટોલી ભરાણી જ થોડીક બાકી રહી એટલે વાંચી ત્યાં પૂરો થઈ ગયો હવે જો માર હાલો તો આપણે વોટ દેતા આવીએ. હું અહીંયા ઘેર હે મારા મમ્મીને આગળ વોટ દેવા નીકળ્યા. અહીંયા બેગ બાસ્કા મગનાન પડ્યા તો થોડાક હારે અટાણે ને અહીંયા ઢીગલો કરે એક ટોલી તો અહીંયા નાખી દીધી બાસ્કા ભર્યા તો આમાં નાખે